આપણી વચ્ચે અમારા મિતેશભાઈ પટેલ આવતા હોય, વાહ અમારા આણંદના સાંસદ આવતા, વાહ અમારા કિંગ ઓફ આણંદ, વાહ ચરોતર. મિતેશભાઈ પટેલ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય ભાઈ એમપી. વાહ, ખૂબ ખૂબ આભાર. એકવાર જબરજસ્ત તાલી છે. બાપુ એમને સાલ ઉડાડીને સ્વાગત સન્માન કરી રહ્યા છે. અને હવે સૌને મહિપતસિંહ વિશે તો ઘણું બધું વિડીયોમાં ને બધી રીતે જોયું હતું, પણ આજે રૂબરૂમાં આજે મેં જોયું કે નેતા વગર એ આટલી બધી મંડળી ભેગી કરી શકે એ મહિપતસિંહ જ છે. અને ખરેખર મહિપતસિંહે જે સેવાના કામ, શિક્ષણ હોય કે દીકરીઓ જે ના મા બાપ ના હોય એમને બનાવવાનું કામ, અને આ રીતે સમૂહ લગ્ન જે રીતે રાખ્યા છે, ખરેખર ખૂબ જ સમાજ માટે ઉપયોગી અને સમાજ માટે જે કામ કરી રહ્યા છે એમને હું વંદન કરું છું, નમન કરું છું. અને આ જ રીતની સેવાઓ એ કરતા રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું. અને જ્યારે મહિપતસિંહ મને આમંત્રણ આપવા માટે છેક મારી ઓફિસે આણંદ વાસદ મુકામે આવ્યા ત્યારે મેં એમને વચન આપ્યું હતું કે હું તમારે ત્યાં ચોક્કસ આવીશ. આજે ઘણા બધા કાર્યક્રમો હતા, પરંતુ એ કાર્યક્રમોમાંથી પણ હું વચ્ચે આ તમને મળવા અને જે નવ દંપતીઓના મેરેજ થઈ રહ્યા છે, સમૂહ લગ્ન થઈ રહ્યા છે, એમને પણ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે એમનું લગ્ન જીવન સફળમય નીવડે અને એ સમાજની સેવા કરતા રહે. અને આ જ રીતે તમને જે લગ્ન જીવનમાં જોડાવાના કામ મહિપતસિંહે કર્યા છે એમને પણ આશીર્વાદ આપજો કે મહિપતસિંહ આ રીતે સમાજની સેવા કરતા